કેમ નરન ભજીયા ખાવાની કેવી મજા આવી ગઈ? ભજીયા તમે એક નંબર બનાવ્યો તો ભાભી. તો હું કહેતી હતી ખબર કે તમે કાલ હજી રવિવારે રોકાવાના છો ને તો કાલ ધૂંધારા કરી નાખી. ઓહે મારી ભાભી તો મારી પાસે ધૂંધારા કરાવશે એવું લાગે છે મને. મારે ગમે એમ કરીને ધૂંધારો તો નથી જ કરવા, મારે કરવું તો જો હો ને કે આ ગંદી મારી પાસે ધૂંધારા કરાવશે. હા તો કાલ ધૂંધારા કરી નાખી કા? હાથી કરીને નખાય ને એમાં હું વાંધો. તમારે બાઈ પાસે બેહવા આવું છે, હું જાઉં છું. ના તમે જતા હો ને, મારે નથી આવું. ક્યાંથી આય તમારે બેયને વાત કરવી છે એમ કયો ને. હમણાં મારી નરન ને મારી સાસુમાં બે વાતું કરશે મારી, જોઈજો તમે. હા તો હું નીકળું હો બાઈ પાસે બેહવા. હે મમ્મી, ભાભી એવું કહેતા હતા કે કાલ ધૂંધારા કરવાના છે, તો મારે ધૂંધારા કરવા જોઈએ એની હારે. અરે બટા તારી મમ્મી હજી છે ને જીવતી છો, તને થોડા હું ધૂંધારા કરાવવા દઉં. વાંધો ને કે આપણું ઘર તો જોવો તમે કેવડું મોટું છે, આખો દી ધૂંધારા કરીને હું થાકી જાય. ના બટા તું ઈ ચિંતા લે માં, ઈ તો કોઈ દી ધૂંધારા હું તને કરાવવા જ નહીં દઉં. એ મમ્મી આ બાયું બધી ક્યાં બેહવા જાય? આમ ભાભી હોત ને ક્યાં? એ આપણી શેરીમાં જ છે ને એક છે ને બાકડા જેવું બનાવ્યું છે, ત્યાં બધી બેહવા જાય. એમને વાંદરિયું ને બીક નહીં લાગતી હોય સિંહ દીપડા ની કાઈ? પોતે પોતાની જાત ને સિંહ સમજે છે, પછી ક્યાંથી બીક લાગે? એમને મારા માસી ને કયો ને મને ફોન કરે, ઈ ફોન એ નથી કરતા, અમારે જ કરવાનો ફોન એને. એમને ઓના લગન હતા તે તું માસી અમે કઈ બોલી હતી? ના રે બાપા હું તો કઈ નથી બોલી. ઈ તારા માસી કેતા હતા તારી દીકરી તો હમી થઈ જશે, એટલે હું તું ત્યાં બાંધી હતી. મને યાદ તો નથી આવતું. હા મને યાદ આવ્યું થોડું ઘણું. એમાં શું હતું ખબર મમ્મી? માસી છે ને આમથી ડીશ ભરીને આવે, ઢેફલી ભજીયા ચટણી ને બધું લઈને આવતા હતા ને, તો મારે એને ભટકાના તો મારે આખે હારી ભરાઈ રહી. તો મેં ખાલી એમ કીધું તું માસી હાવ આમ ન હોય, થોડુંક ધ્યાન રાખતા હોય તો માસી તો મને ગાયરું દેવા માંડ્યા, તું આવી કાન ઓલી કાન ગાયરું કા દેવા માંડી. મેં ખાલી એમ કીધું કે માસી તમે ધ્યાન રાખતા હોય તો બીજું મેં તમને કઈ નથી કીધું, બોલવા જ માંડ્યા મારા વચ્ચે. બોલો ઈ તારી માસી પહેલેથી જ એવી છે બાજોકરીના પેટની. લગન પછી અમારે બોલતા નથી, કઈ ની ન બોલે તો ત્યાં ક્યાં એની જરૂર છે? એમાં તારી માસી ને સરાવા વાળા હોય ને તો તારા માહા બહુ સરાવો તારી માસી ને, તને ખબર ન હોય ને ઈ પાછી. માહા તો મને એવા દેખાતો નથી, પણ તમે કીધું એટલે મને એવું લાગે તો છે માહા સરાવતા તો હોય છે માસી ને. હે મમ્મી તને યાદ છે ખબર હમણાં માસી એ કથા ગઈ હતી તે તને બોલાવી હતી? હા ઈ તો આ હસોરી ઓલી કંકોત્રી જેવી આવે ઈ દઈ ગયા તા, કથામાં કંકોત્રી જેવી દઈ ગયા તા. બોલ તારી ઘરે નહોતા આવ્યા? એમને માસી મારે એને બાંધા હોય પણ જમાય એને થોડા બાંધા હોય, તો ન્યા તો હોય ને. મારા તો માસી એને વ્યવહાર જ કાઢી નાખવો છે. હાલો બટા બહુ રાત થઈ ગયા, હવે હુઈ જાવ હો. તમે ધૂંધારાનું સેટિંગ કરજો, હું ધૂંધારા કઈ કરી નહીં. ઈ બટા મારી ઉપર મૂક ને, તને ધૂંધારા નહીં કરાવવા દઉં. મારી નનદ એવી, મેં કાલ કીધું ને કે ધૂંધારા કરવા છે, મોઢું કેવું પડી ગયું, કામ કરવામાં તો હાવ ઢાંઢો છે ઈ. બોલ એટલે તારી નનદ હાવ આવી છે. 15 દી રોકાવા થોડું આવવાનું હોય? અરે 15 દી નો થવા દે, 10 દી માં તો ગુડાઈ જાય. એમને તારા નરન નો પતિ શું કામ કરે છે? ખેતી છે મારા નરન ને એને. તો તારી નરન કોઈ દી વારિયા નો જાય, કામ નો હોય એને કે 10 દી રોકાવા આવે આયા? અરે હું તને હમણાં તો બોલી, કેટલી વાર બોલું. ઈ છે ને હાવ એટલે હાવ કામનો ઢાંઢો છે, કોઈ દી વારીએ જાય જ નહીં. ટિફિન કરવું હોય ને તો ટિફિન મોકલાવી દે, વારીએ તો જાય જ નહીં. એમને એને માનવી ને એવું બધું નીંદવાનું હોય તો કોની આડે નીંદવે? કાઈ નહીં, આ બેન તો વારીએ જાય નહીં તો બિચારા ઓલો શું કરે, એટલે છે ને ખેતરમાં મજૂર બોલાવી લે. એમને ખેતરમાં મજૂર બોલાવી લે તો કઈ વધતું તો ન હોય, તો આ 4 વ્હીલ ને એવું બધું ક્યાંથી આવ્યું? એના ડેમ પાસે છે ને એની જમીન વહી ગઈ છે, તો એની વળતર આવે, વળતર ની 4 વ્હીલ આવી છે, મહેનત ની 4 વ્હીલ નથી આવી હો કાઈ. ઓય રે બાપા, મને લાગ્યું કે મહેનત ની 4 વ્હીલ છે. લે આ તો વળતર ની 4 વ્હીલ છે. લે આમાં કઈ ઠરે નહીં હો. એક દી છે ને મજૂર આવ્યા, સમજી ગઈ? 20 મજૂર જેટલા વારી આવ્યા. તો એના પતિએ મોકલી એને ભાત કરવા, સમજી ગયું? 10 વાગ્યાની ભાત કરવા ગઈ હતી, ઠેઠ 1 વાગ્યે આવી. બોલો ભૂખ ન મરી જાય મજૂર ની હોતે? એટલે ટૂંકમાં આવું કામ છે હાવ, એટલે હાવ કામ ની ઢાંઢો છે. ઘરે ન કરતી હોય આયા શું કરે? એટલે જ મેં કાલ વરગાડી ધૂંધારો, તો આકાક સુધરે તોય રંબા મને તો એવું નથી લાગતું સુધરે. અને સાસુમાં તારી ઘરે છે ને, મને લાગે એ બે વાતું કરતી હોય છે. વાતું જ કરતી હોય ને, મારી જ વાતું કરતી હોય, એટલે તે બેહવાનું આવી. બોલો તો રંબા તું ધૂંધારા કરાઈ જોઈએ ની પાસે. નહીં કરે તો ક્યાં માઈ જાય, ગમે થાય. બાકી ધૂંધારા તો કરાવવા જ છે, ભલે બાંધવું પડે, બાકી ધૂંધારા એની પાસે કરાવવા છે એટલે કરાવવા જ છે. હે રંબા કેટલા દિવસ થઈ ગયા, એકાદો ઉખાડો તો પૂછ. હાલો ને પૂછી નાખું, બીજું તો હું તમને પાછા જવાબ તો નહીં આવડે. તું પૂછ તો ખરા, આજકાલ જવાબ અમે દેવું. તો ઉખાણો એવો છે કે એક રાજા હતો.
રાજા હોય તેની પાસે સોનું તો હોય જ. એવું થોડું હોય રાજા હોય એની પાસે સોનું હોય. એ આપણા ગામનો ઓલો રાજો રહ્યો ભિખારી છે બિચારો. એટલે જ મને ઉખાણો પૂછવાની નો મજા. આવા એક બોયલા જ રાખે વૈષ્માન વૈષ્મા. એક આયરી ઘડીક વાર સાનુ મુની બેહીને માન ઉખાણો પૂછતી હતી ન્યા વૈષ્મા બોયલી તું. રંભા તો પૂછવાનું ચાલુ રાખ તમતાર હવે નહીં બોલે. સોનું હોય એટલે ચોરી તો થવાની જ છે. ચોર છે ને ચોરી કરવા આવ્યો અને પકડાઈ હોતે ગયો. ચોર પકડાઈ ગયો તો ની ચોર ને છે ને રાજાની દરબારમાં બોલાવવામાં આવ્યો. તો રાજાએ કીધું કે હું તને હજી એક મોકો આપું છું તને બચવા હાટુ. રાજાએ ચોરની સામે કૂતરો રાખ્યો અને રાજા બોલ્યો કે તું જેમાં કૂતરાને મારે ને એમ અમે તને મારીશું. દાખલા કે તું કૂતરાને ભાલું ગોકાઈ દે તો અમે તને ભાલું ગોકાઈ દેવું એવું કરવામાં આવશે. પણ રાજાએ શરત એવી રાખી કે છે ને તારે આ કૂતરાને મારી જ નાખવાનો, જીવ તો મૂકવાનો થતો નથી. તો કેવી રીતના કૂતરાને માર્યો હોય છે કયો જી? આ તારો ઉખાણો હે અઘરા મઘરો આ તારો ઉખાણો છે. એમ કૂતરાને છે ને પગમાં સરી ઘોકાવી હોય છે. તો તારો ડો સેનાપતિ ચોરના પગમાં સરી ઘોકાવે એલા એ તો ભૂલાઈ જ ગયું. તો રંભા મને લાગે છે કે ચોરે છે ને કૂતરાની માથામાં માર્યું હોય છે. તો આપણે હું માથું ન હોય આપણા માથામાં ઓલો ન મારે? મિત્રો મને ખબર છે કે આ કોઈને આવડશે નહીં કારણ કે આનામાં કોઈ મગજ જ નથી. તો હું તમને છે ને છેલ્લે કહી હાલો બાયું રાત બહુ થઈ ગઈ છે હાલો ઘર ભેગી ના થાય. આજ તો વાંદરીને બધું કામ કરાવું. હે સાસુમાં મારા નણંદ કે ઈ કહેતા હતા કે કાલ હું તમને ધુંજારા કરવા લાગી. તો ક્યાં ગયા ઉઠાડો એને. મને ખબર છે કે કાલી મને કહેતી હતી કે મારે ભાભી આરે ધુંજારા કરવા લાગવું છે પણ એને એવું છે કે અત્યારે છે ને પેટમાં દુખે છે. એક બે માં દીકરી આ પ્લાન બનાવ્યો છે એમને કાંઈ તોય હું આ પ્લાન તો સક્સેસ તો નહીં જ જવા દેવા. ધુંજારા કરાવવા છે એટલે કરાવવા છે. જો તમે હવે હું કરું નહીં. હવે બિચારાઓને પેટમાં દુખે છે. હાલો હાલો હવે તો આપણે છે ને ડોક્ટર ને બળકતા આવી. ના ના બધા એટલું બધું કઈ જરૂર નથી. થોડું ઘણું પેટમાં દુખતું હોય ના રે ના ઈ કઈ નથી કરવું. થોડું ઘણું પેટમાં દુખતું હોય તો ઈ વધે પછી આ કઈ નથી કરવાનું થતું. હાલો ડોક્ટર ને જ બળકતા આવું. હાલ્યો હંદવાડી પકડો હું જાઉં છું ડોક્ટર ને બળકવા. મારી બટિયા તો ડોક્ટર ને બળકવા ગઈ. મારી દીકરી પાસે જવું જોઈએ મારે પાછું. હારું છે મેં પેટમાં દુખાવાનું બાનું કર્યું. મારા ધુંજારા તો ન કરવા. તને કહું રંભા ગઈ ડોક્ટર ને બળકવા પણ કા હુકામે ગઈ બળકવા? તને પેટમાં નથી દુખતું એટલે રંભા ને એમ કે લાઈને ડોક્ટર ને બળકતા તો ડોક્ટર ને બળકવા ગઈ. ભલે ને બળકતા આવે ને પેટમાં દુખાવાની દવા દે. દવા દે તો કઈ વાંધો ન આવે પણ ઇન્જેક્શન દે તો તને વાંધો આવશે. બોલ બેટા હું છું છે તને? ડોક્ટર તમે છો તમે કયો ને હું છું મને. કાઈ વાંધો નહીં તું મારી પરીક્ષા લેશો એમ ને. હાલ તો કેજીન કેનું શાક ખાધું તું કાલે? ભીંડાનું શાક ખાધું તું. કેનું? ભીંડાનું શાક ખાધું તું? હા હું સમજી ગયો તને ઝાડા થઈ ગયા હે. પણ ડોક્ટર સાહેબ તમને ખબર કેવી રીતના પડી કે મને ઝાડા થઈ ગયા? એ બટા મને એટલે ખબર પડી કે કાલે મારે ભીંડાનું શાક જ હતું તો મેં ખાધું હતું તો મને ઝાડા થઈ ગયા હતા એટલે મને લાગ્યું તને ઝાડા જ થઈ ગયા છે તો હાસું પડ્યું. ઓલી નર્સ પાસેથી દવા લેતા જા મેં કાલ પીધી હતી ને તને દે. લે રંભાબેન આવો ને બોલો ને શું તકલીફ થઈ તમને? એ તકલીફ મને તો નથી. મારા નણંદ ને છે ને પેટમાં દુખે છે પણ મને એવું લાગે છે કે નાટક કરે છે. એટલે તમારે મારું એક કામ કરવાનું છે. હું તમને 500 રૂપિયા દઈ તમારે ભેંનું ઇન્જેક્શન છે ને અહીંયા લગાડવાનું છે. હાથી વાંધો નહીં ક્યાં તમારી ઘરે જ છે ને? હા તમે મારી ઘરે આવો અને ભેંનું ઇન્જેક્શન મારવાનું નથી ખાલી બીવડાવવાનું છે. રેડી? એ હાલ હું ભેંનું ઇન્જેક્શન લેતા હો. મોટા બીટીની તમતા તને દવા દે એમાં કઈ મૂંઝાવાનું ન હોય. હલો ભાઈ કોને મજા નથી? મારા નણંદ ને મજા નથી અને પેટમાં દુખે છે. બેન આ બાજુ આવો તો મારે હાથ તપાસ કરવો છે. હા પેટમાં તો દુખે છો ઇન્જેક્શન મારવું જોઈએ. એ રંભા બટા ઇન્જેક્શન લેતા તો મારે 4 વ્હીલ માં ભૂલાઈ ગયું. હે ડોક્ટર સાહેબ ઇન્જેક્શન નો મારો ને તમે દવા આપો તો નો હાલે? ના ના નો હાલે. પેટમાં છે ને બહુ વધી ગયું છે એટલે ઇન્જેક્શન જ મારવું જોઈએ. આલ્યો ડોક્ટર સાહેબ ઇન્જેક્શન લઈને આવી ગઈ. એ ડોક્ટર સાહેબ આવડું મોટું ઇન્જેક્શન હોય કે નાનું આપો ને? આ કઈ થોડું શાકભાજી છે કે બટેટું ઘટ્યું તો રીંગણું નાખી દો એમ નો હાલે. ડોક્ટર સાહેબ મને તો ઇન્જેક્શન જોઈને પેટમાં મટી ગયું. હા હાલો રંભા આપણે ધુંધારા કઈ કરવા.